હેલો દોસ્તો, સ્વાગત છે તમારું શિક્ષક ગુજરાત ચેનલની અંદર। દોસ્તો, ગયા વિડીયોમાં મેં વાત કરી કે તમે કેવી રીતે પીક લ્યુમેનનો યુઝ કરીને ટેક્સ્ટ એટલે કે પ્રોમ્પ્ટ આપીને એઆઈ ઇમેજ બનાવી શકો છો। આ વિડીયોમાં હું તમને માહિતી આપીશ કે તમે કેવી રીતે આ જે ઇમેજ છે, આ જે ફોટો છે, તેમાંથી વિડીયો કેવી રીતે બનાવી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું। એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે આ રીતની ઇમેજ બનાવ્યા પછી તમે ઇમેજમાંથી વિડીયો કેવી રીતે બનાવી શકો છો। વાત કરીએ ઇમેજમાંથી વિડીયો એટલે કે ફોટોમાંથી વિડીયો જો તમે બનાવવા માંગતા હોય તો તમારે કઈ વેબસાઇટ પર જવાનું છે, તો તમારે ગૂગલમાં સર્ચ કરવાની છે વેબસાઇટ રનવે ML। તો જેવું તમે અહીંયા રનવે ML સર્ચ કરશો, નીચે તમે જોઈ શકો છો runwayml.com નામની જે અહીંયા વેબસાઇટ છે જોવા મળે છે। તો આપણે AI ફોટોમાંથી અહીંયા વિડીયો બનાવવા માટે આ વેબસાઇટ પર ક્લિક કરીશું। જેવું તમે રનવે ML વેબસાઇટ પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમને અહીંયા જોવા મળશે। તો આપણે હવે ફોટોમાંથી વિડીયો બનાવવા માટે તમારે જોઈ શકો છો અહીંયા એક ઓપ્શન તમને જોવા મળે છે ટ્રાય રનવે નાવ। એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। એવું તમે ટ્રાય રનવે નાવ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા લોગિન કરવાનું કહેવામાં આવશે। તમારે અહીંયા તમારા એક ઈમેલ આઈડી દ્વારા આ વેબસાઇટમાં લોગિન કરી લેવાનું છે। જો તમે લોગિન કરી લેશો એટલે તમારું અહીંયા ટોપની અંદર ઈમેલ આઈડી દેખાશે, તમે જોઈ શકો છો। અહીંયા મારું ઈમેલ આઈડીનો જે ફોટો છે અહીંયા દેખાય છે। તો આપણે અહીંયા લોગિન કરી લીધું છે આ વેબસાઇટની અંદર। તો અહીં જોઈ શકો છો મારું નામ પણ આવી ગયું છે, વેલકમ બેક સચિન। તો આ રીતે તમે તમારા ઈમેલ આઈડીથી લોગિન કરી લેવાનું છે વેબસાઇટની અંદર। હવે ફોટોમાંથી વિડીયો બનાવવા માટે તમારે જોઈ શકો છો એક ઓપ્શન તમને જોવા મળે છે જનરેટ વિડીયો। તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું જનરેટ વિડીયો ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે આ વેબસાઇટ પર તમે મિનિમમ પહેલી વાર જો તમે લોગિન કર્યું હશે તો 5 જેવા વિડીયો તમે બનાવી શકો છો। આમ અમુક વેબસાઇટની અંદર તમે એક જ વિડીયો બનાવી શકો છો, પણ અહીં સારી એવી ક્રેડિટ મળતી હોય છે, તમે જોઈ શકો છો। જેની અંદર તમે અહીંયા આ વેબસાઇટ પર 5 જેવા વિડીયો બનાવી શકો છો। 5 ઇમેજમાંથી 5 વિડીયો તમે અહીંયા બનાવી શકો છો। તો હવે આપણા ફોટોમાંથી વિડીયો બનાવવા માટે તમારે ઇમેજ સિલેક્ટ કરવાની છે તમારા મોબાઈલની ગેલેરીમાંથી। તો આપણે અહીંયા ક્લિક કરીશું। તમે ક્લિક કરશો એટલે મોબાઈલની ગેલેરી અહીંયા ઓપન થઈ જશે। હવે જે તમે અહીંયા પીક લ્યુમેન પર જઈને તમે પ્રોમ્પ્ટ આપીને જે ઇમેજ બનાવી છે, ઇમેજ કેવી રીતે બનાવી તેના પર મેં ઓલરેડી ચેનલ પર વિડીયો બનાવેલો છે। એઆઈ ઇમેજ તમે એ વેબસાઇટ પર જઈને બનાવી શકો છો, જેનું નામ છે peaklumen.com। એ વેબસાઇટ પરથી જે પણ તમે અહીંયા એઆઈ ઇમેજ બનાવો છો એ એઆઈ ઇમેજ તમારી મોબાઈલની ગેલેરીમાંથી તમારે સિલેક્ટ કરી લેવાની છે, જેને તમે વિડીયોમાં ચેન્જ કરવા માંગો છો। તો અહીં મેં મારી ગેલેરીમાંથી એક ઇમેજ અહીંયા સિલેક્ટ કરી લીધી છે, એટલે કે ફોટો સિલેક્ટ કરી લીધું છે, તમે જોઈ શકો છો। હવે અહીંયા ફોટોમાંથી વિડીયો બનાવવા માટે તમે જો અહીંયા પ્રોમ્પ્ટ આપવા માંગતા હોય કે તમે કઈ રીતનો વિડીયો બનાવવા માંગો છો તો પણ તમે અહીંયા લખી શકો છો, અને નહીં લખો તો પણ ચાલે, અહીંયા ઓપ્શનલ છે। તો આ જગ્યા તમે ખાલી છોડી દેશો તો પણ ચાલશે। હવે ફોટોમાંથી વિડીયો બનાવવા માટે તમારે વેબસાઇટની અંદર નીચે જવાનું છે, જનરેટ બટન તમને જોવા મળે છે, તેની પર ક્લિક કરશો એટલે વિડીયો અહીંયા બની જશે તમારા ફોટોમાંથી। પણ હવે જે તમે અહીંયા વિડીયો બનાવવા માંગો છો એ કયા રેશિયોની અંદર બનાવવા માંગો છો તે એ રેશિયો ચેન્જ કરવા માટે તમે જોઈ શકો છો અહીંયા આપેલું છે સાઇઝ। તેની પર જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે જે પણ રેશિયોની અંદર તમે બનાવવા માંગતા હોય એ રેશિયોની અંદર તમે વર્ટિકલની અંદર બનાવવા માંગતા હોય તો વર્ટિકલની અંદર, હોરિઝોન્ટલની અંદર બનાવવા માંગતા હોય તો હોરિઝોન્ટલની અંદર તમે બનાવી શકો છો। તો જે રેશિયોમાં તમે વિડીયો બનાવવા માંગતા હોય એ રેશિયો તમારે અહીંયા પસંદ કરી લેવાનો છે। ત્યારબાદ તમારે અહીંયા 5 સેકન્ડનો બનાવવા માંગતા હોય તો 5 સેકન્ડનો બનાવી શકો છો વિડીયો। 10 સેકન્ડનો વિડીયો બનાવવા માંગતા હોય તો 10 સેકન્ડનો વિડીયો તમે બનાવી શકો છો। હવે ફોટોમાંથી વિડીયો બનાવવા માટે આપણે જનરેટના બટન પર ક્લિક કરીશું। તો અહીંયા જે આપણે ફોટો પસંદ કર્યો છે તેમાંથી વિડીયો બનાવવાનું બાજુમાં શરૂ થઈ જશે। તો આપણે અહીંયા જનરેટ પર ક્લિક કરીશું। જેવું મેં જનરેટ પર ક્લિક કરીશ તમે જોઈ શકો છો, અહીંયા જોઈ શકો છો પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે વિડીયો બનાવવાની ફોટોમાંથી। તમે જોઈ શકો છો આપણા ફોટોમાંથી વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે। હું તમને અહીંયા પ્લે કરીને બતાવું છું કે કઈ રીતનો વિડીયો બન્યો છે। તમે જોઈ શકો છો જોરદાર અહીંયા વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે ફ્રીમાં ફોટોમાંથી। હું તમને ઝૂમ કરીને બતાવી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જશે કઈ રીતનો વિડીયો અહીંયા બન્યો છે। તમે જોઈ શકો છો આપણા એક એઆઈ ફોટોમાંથી વિડીયો કઈ રીતનો જોરદાર બની ગયો છે। 5 સેકન્ડનો વિડીયો બન્યો છે। તમે 10 સેકન્ડનો આ વેબસાઇટ પર વિડીયો બનાવવા માંગતા હોય તો 10 સેકન્ડનો પણ બની શકે છે। હવે આ વિડીયોને તમારા મોબાઈલની ગેલેરીમાં તમે જો સેવ કરવા માંગતા હોય તો તમે જોઈ શકો છો નીચે તમને બટન જોવા મળે છે, આ બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની ગેલેરીમાં આ વિડીયો સેવ થઈ જશે। તમે જોઈ શકો છો આ વિડીયો ડાઉનલોડ થઈ ગયો છે મારા મોબાઈલની ગેલેરીની અંદર। તો તમે આ રીતે વિડીયોને ડાઉનલોડ પણ કરી શકો છો। તો દોસ્તો, આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે તમે તમારા એઆઈ ફોટોમાંથી કેવી રીતે વિડીયો બનાવી શકો છો। તો ફોટોમાંથી વિડીયો આ રીતે તમારે અહીંયા બનાવવાનો હોય છે। કઈ વેબસાઇટ પર? runwayml.com પર તમે આવશો, તમારા ઈમેલ આઈડી દ્વારા લોગિન કરશો તો તમને અહીંયા 5 વિડીયોની ક્રેડિટ મળશે।
પાંચ ફોટોમાંથી તમે અહીંયા વિડીયો બનાવી શકશો. હવે અહીંયા પાંચ ફોટોમાંથી તમે વિડીયો બનાવી લો છો, ત્યારબાદ તમારે નવા કોઈ ઈમેલ આઈડીથી લોગિન કરશો તો તમે ફરી બીજા 5 વિડીયો અહીંયા બનાવી શકો છો. ફોટો કેવી રીતે બનાવવાના હોય છે, એઆઈ ફોટો, એઆઈ ઇમેજ કેવી રીતે બનાવવાના હોય છે તેની પર મેં ઓલરેડી ચેનલ પર વિડીયો બનાવેલો છે, જે જોઈને તમે ઇમેજ એટલે કે ફોટો બનાવી શકો છો અને એ ફોટોમાંથી તમે આ વેબસાઇટ પર આવીને વિડીયો બનાવી શકો છો. તો દોસ્તો આ વિડીયોની મેં તમને માહિતી આપી, એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો શીખશે ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.